श्री सीतानाथ समारंभां श्री रामानंदारि मध्यमाम् अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। बे बार भगवान નું નામ લઈએ। श्री राम जय जय राम। श्री राम जय બધા બોલો। श्री राम जय जय राम। श्री राम બધા બોલો। श्री राम जय जय राम। श्री राम जय राम जय राम। श्री राम जय राम। बोले सियावर रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। डाकोर भगवान की जय। बांके बिहारी भगवान की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। परमाध्यक्ष भगवान श्री सीताराम जी महाराज, मंच पर विराजमान परम पूज्य प्रातः स्मरणीय पूज्य ललित किशोरदास जी महाराज, अखिल भारतीय खाकी अखाड़ा श्री महंत प्रातः स्मरणीय पूज्यपाद मोहनदास जी महाराज, पूज्यपाद अवध किशोरदास जी महाराज, पूज्यपाद रामदास जी महाराज, पूज्यपाद रोकड़िया जी महाराज, पूज्य रामेश्वर दास जी महाराज, मंच पर विराजमान तमाम संत आचार्य पूज्य चरणों में साष्टांग दंडवत प्रणाम करीने अपना आ पावन धरा पर समूह लग्नों सुंदर व्यवस्था करवामां आई छे। तमाम लोकोना खूब ज उत्साह पूर्वक जे आ सुंदर आयोजन थयुं छे, तमाम आयोजकों अने आयोजनना पूज्य महाराजश्री, वास्तव में हमणा कोई संत एमना वक्तव्य में कहता था कि तमारी पासे जे पैसा ले छे ए पैसा एक ना सवायु करीने संतो आ देशना काम में लगावता होय छे, जे तमारी सामे प्रत्यक्ष देखाई रह्युं छे। समूह लग्ननी परंपरा आम तो जोईए तो आखा गुजरात भर में, हवे तो आखा देश में पण एनी परंपरा चाली छे। आ समूह लग्न आ सीजन में आखा गुजरात भर में कोई एवो जिलो नहीं होय ज्यां समूह लग्ननी व्यवस्था नहीं थई होय। आ आपणा माटे गौरवनी वात छे। जेमना त्यां व्यवस्था नहीं होय एनी व्यवस्था पूरू पाडवा माटे एक संत पोतानो हाथ लांबो करीने समाजने आवकार्युं छे कि आप आओ, हूँ तमारी व्यवस्था करीश। आ सुंदर काम माटे तमाम लोगों ने धन्यवाद। अने अमारी माताओं बहनों, मने तो एवुं लागे छे कि समूह लग्ननी व्यवस्था त्रेता में थई हशे अने ए भी समूह लग्ननी पहली जो समूह लग्न थई होय तो राम लक्ष्मण भरत अने शत्रुघ्न नी थई। ज्यारे 4 जना एक ज मंडप में लग्न कर्या त्यारे 18 जना छे। तो अनेक अमारा धर्मशास्त्रों एना माटे संमति आपे छे। ज्यारे ज्यारे समाजने जरूर पड़ी छे त्यारे त्यारे संतो हमेशा आगळ आया छे। पूज्य जयरामदासजी महाराज एमना वक्तव्य में कहता के
રામાયણના પ્રસંગો લઈને બતાયા તમને કે ભાઈ લગ્ન કરી લો એટલે તમારી જવાબદારી પૂરી થતી નથી. હવે જવાબદારી આજથી વધી જતી હોય છે. સંતો તમારી લગ્ન કરાવી દેશે પણ આગળની વ્યવસ્થા તો તમારે જ કરવી પડશે. પૂજ્ય અવધ કિશોરદાસજી મહારાજ એમના ભક્તમાં કેટલી સુંદર વાત કરી કે મોબાઈલથી એની દીકરીની એની માં જો દિવસમાં 4 વાર સલાહ આપતી હોય તો લખીને રાખજો, છેલ્લે કોર્ટ કચેરી અને વકીલનો સાથ તમારે લેવું પડશે. સલાહ નહીં. ભગવાન રામનો વનવાસ થયું અને સીતાજીને એમની સાથે જવું પડ્યું. જનકજી સુનૈના ક્યારે એમ નહીં કીધું કે બેટા તને કેવી તકલીફ પડે છે, તું મારી પાસે આવતી રહે. જ્યારે જનકપુર ના તમામ લોકો મહારાજ જનક સુનૈના આ બાજુ ચારે ભાઈ અયોધ્યાની સેના સહિત ચિત્રકૂટમાં પહેલી મુલાકાત થઈ અને જનકજી પોતાની દીકરી જાનકીને જોઈ તો પહેલો શબ્દ એવું કીધું, હે બેટા તો મારી બંને કુલને તારી દીધી. પુત્રી પવિત્ર કિયે કુલ દઉં, તને તો બંને કુલની ઉજ્જવલ કરી છે. તો ક્યાં શું આ મા બાપને એવું નહીં થાય કે મારા દીકરી જેના ઘરે ગઈ છે એ દીકરીનો ફોન નહીં, એના જમાઈનો ફોન અને કાં તો સસરાનો ફોન આવે 6 મહિના 1 વર્ષ પછી કે તમે જે દીકરી આપી છે એ દીકરી માટે દીકરી નથી, એ દીકરી મારા માટે લક્ષ્મીની અવતાર છે. હંમેશા સાસુ એમ કહેતી હોય કે મારી તો બહુ આમ છે, મારી દીકરી બહુ સારી છે. દુર્ભાગ્ય છે કે એક દીકરીને ભણાવીને અને માં એમ વિચાર કરતી હોય કે મારી બહુ જે આવે એમ હું કહું એમ કરે, પણ તમે જે દીકરીને ભણાવી છે એને એમ કહેજો કે બેટા તું ભી જેના ઘરે જાય છે એ કહે એ કહેજો. જો સાસુ બહુને દીકરી માની લે અને બહુ સાસુને માં માની લે તો સમજો ક્યારે ઝઘડો થવાનો નથી. સલાહકારો વધારે થઈ જાય તો ઝઘડો થાય, સલાહકારો રાખવાનું નહીં. પરમ પવિત્ર દાંપત્યમાંથી કહાની સિરિયલ જ્યારે બહેનો ગર્ભાવસ્થાને પ્રાપ્ત હોય ત્યારે રામાયણ અને ભાગવતના સુંદર પ્રસંગો વાંચજો. રામાયણ વાંચો તો રામજીના જન્મના પ્રસંગો વાંચો અને જ્યારે ગર્ભાવસ્થામાં હોય ત્યારે ભાગવતના કૃષ્ણ જન્મની કથા વાંચો. મને લાગે છે 100% તો નહીં, 80-90% તમારો છોકરો ચોક્કસથી સંસ્કારી આવશે. અને અત્યારે તો જન્મતા એનો વાંક જ નથી. માને ઘરમાં કામ કરવું હોય, મહારાજજી હમણાં કહેતા મોબાઈલ આપશો નહીં, એકાદશીની જેવું વ્રત કર, વાત સાચી છે. માને ઘરમાં કામ કરવું હોય તે મોબાઈલ છોકરાને આપી દે, લે તું રમતો રહે, હું કામ પતાવી લઉં. નહીં, જે નથી દેખાતું એ તમારા માટે ઘાતક છે, એનાથી દૂર રાખો. અને છોકરાને અહીં તો છોકરાને હું જોઉં છું આ યુગમાં માતા પિતાને પગે લાગવામાં પણ તકલીફ પડતી હોય છે. પડે, કારણ કે પોતાના માતા પિતાને પગે લાગ્યા નથી. જો જે છોકરા પોતાના માતા પિતાના પગે લાગ્યો હશે યાદ રાખજો એ મા બાપ ક્યારે વૃદ્ધાશ્રમમાં નહીં જાય. પગે લાગવાનો સંસ્કાર આપ્યો જ નથી. છોકરો ઘરેથી જાય મમ્મી કહી દે જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, પ્રણામ, આમ કહીને હેડતો થાય. નહીં, એવું નહીં. તું નજીકા પોતાની મમ્મીને પપ્પાને પગે લાગ અને ત્યારે તારા મમ્મી અને પપ્પા તને આશીર્વાદ, જા બેટા સુખી થાઓ. અને પગે લાગવાથી 4 વસ્તુની પ્રાપ્તિ થતી હોય. ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર વિદ્યા યશો બલમ. તો હંમેશા પગે લાગીને. ઘણા લોકો પગે લાગે તો ઢીચણ ઉપર લાગે, ઢીચણમાં કોઈ ફળ નહીં મળે. પગના અંગૂઠાને અડીને પગે લાગશો તો 4 વસ્તુની પ્રાપ્તિ થશે. અમારી માતાઓ બહેનો, આ પાવન પ્રસંગે આજે આવવાનું થયું એ બદલ ડાકોરથી પધારેલા અમારા પરમ લાડીલા અને એટલો સુંદર કામ કરે છે. મને કોઈ કીધું કે એમના શિષ્ય છે. આ અમારા માટે ગૌરવની વાત છે. નવજવાન સંતો આગળ વધે અને આવું સુંદર કાવા દાવાથી પરે રહીને સુંદર કામ કરે
તો હે ઠાકોરજી, હે રણછોડરાય, તમારા પર ખૂબ કૃપા બરસાવતા રહે અને અમારા રામાનંદ સંપ્રદાયનું નામ ઉજ્જવલ કરતા રહો. એ વાતની સાથે મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી રામ.